ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે રાજ્ય પોલીસ દ્વારા એક અભૂતપૂર્વ અને સમયબદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ અંગે વિગતો જાહેર કરી છે. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ અને ગુજરાત એસટીએસસી દ્વારા રાષ્ટ્ર વિરોધી તત્વોને હથિયાર સાથે પકડવાની ઘટના બાદ પોલીસ વડા વિકાસ સહાયે તાત્કાલિક એક્શન પ્લાન ઘડીને 17મી નવેમ્બરે બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ પોલીસ વડાઓને 100 કલાકની સમય મર્યાદા છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 31,834 આરોપીઓનું સઘન વેરિફિકેશન પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. ગુજરાત પોલીસે આ લક્ષ્યાંક સમયસર પૂર્ણ કર્યો છે, જેમાં મળી આવેલા 11,880 આરોપીઓના ડોઝિયર તૈયાર કરવામાં આવ્યા હતા. આ ચેકિંગમાં મુખ્યત્વે યુએપીએ, ટીએડીએ અને એનડીપીસી, આર્મ્સ એક્ટ અને ફેક ઇન્ડિયન કરન્સી જેવા રાષ્ટ્ર વિરોધી અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને આવરી લેવાયા હતા. પોલીસે તેમના હાલના વ્યવસાય, નોકરી અને પ્રવૃત્તિઓ સહિતની વિગતો ચકાસી છે. વિકાસ સહાયે જણાવ્યું કે આ ડેટાબેઝમાં 3,744 આરોપીઓને પોતાના સરનામા બદલી નાખ્યા છે. પોલીસ હવે આ નવા સરનામાના આધારે પણ ચેકિંગની કાર્યવાહી આગળ વધારશે. આ ડ્રાઈવમાં એ પણ બહાર આવ્યું છે કે 4,506 આરોપીઓ ગુજરાત રાજ્યની બહારના છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે કે હવે બીજા તબક્કાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તબક્કામાં રાજ્યના બહારના આરોપીઓનું ચેકિંગ કરવા અને તેમના ડોઝિયર તૈયાર કરવા માટે ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે, જેથી આ રાષ્ટ્ર વિરોધી તત્વો પર કાયમી ધોરણે અને મજબૂત નિયંત્રણ જાળવી શકાય. ગુજરાત પોલીસની આ એક્શન પ્લાન રાજ્યની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. દિલ્હીના બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારથી લઈને આજ દિન સુધીમાં આ તમામ 31,834 આરોપીઓની ચેકિંગ કરવામાં આવી અને એ ચેકિંગ ફક્ત સ્પેશલાઇઝ્ડ એજન્સી કે ક્રાઇમ બ્રાન્ચ કે એલસીબી કે એસઓજી નહીં, પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશનને ખાસ કરીને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના માધ્યમથી જ આ તમામ 31,834 ઇસમોની ચેકિંગ પૂર્ણ કરવામાં આવી છે. આ 31,834 પૈકી આપણી ચેકિંગ દરમિયાન આશરે 11,880 ઇસમો હાજર મળી આવ્યા હતા. એટલે આમ જોવા જઈએ તો આશરે 37% જે આપણી ડેટાબેઝ હતી એમાં જે આરોપીઓને ચેક કરવામાં આવ્યું એ તમામે તમામ ત્યાં હાજર મળ્યા હતા. જે લોકો હાજર મળ્યા એ તમામની પૂછપરછ કરવામાં આવી, આ લોકોની શું પ્રવૃત્તિ થઈ એ જાણવામાં આવ્યું અને એ લોકોની ડોસિયર તૈયાર કરવા માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. એ ઉપરાંત આશરે 12% લોકો એવા છે, આશરે 3,744 એવા હતા કે જે લોકો હાજર નહોતા મળ્યા કેમ કે એ લોકોનું સરનામું બદલાઈ ગયું હતું એટલે નવા સરનામું હવે આ લોકોની જે છે એના મુજબ કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એ પ્રકારની કામગીરી થઈ રહી છે. એમાંથી છેલ્લા 30 વર્ષની આપણે ડેટા અદ્યતન કરતા હતા એટલે એમાં 2,326 એવા પણ આરોપીઓ આપણને મળી આવ્યા ચેકિંગ દરમિયાન કે જે લોકો આજે હયાત નથી, જે લોકોને મૃત્યુ પામ્યા છે. એટલે એ લોકોને પણ આપણે જે અદ્યતન કરીએ છીએ ડેટાબેઝ એમાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે ટૂંકમાં દિલ્હીના બોમ્બ બ્લાસ્ટ પછી છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી તત્વોની જે ચેકિંગ ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન તરફથી કરવાની સૂચના આપવામાં આવી હતી એ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને ખૂબ એનો એક આમ કહેવા જઈએ તો અસરકારક રીતે, પરિણામલક્ષી રીતે દરેક એકમ તરફથી આ કામગીરી થઈ છે. હવે શું? એટલે હવે આવતા દિવસોમાં આ ચેકિંગ દરમિયાન જે ઇસમો, જે વ્યક્તિઓના વિરુદ્ધમાં ગુના દાખલ થયા છે અને જે હાજર નહોતા મળ્યા અમુક કારણોસર, રાજ્યના સરનામું બદલાઈ ગયા હોય અથવા રાજ્ય બહારના પણ છે, એમાં આશરે 14% એવા છે જે રાજ્ય બહારમાં એનો અત્યારે હાલ રહી રહ્યા છે. એટલે એ લોકોની ચેકિંગ માટે પણ આપણે પદ્ધતિ, કાર્યશાળી આપણે અપનાવીશું અને એ લોકોની ચેકિંગ પણ ત્વરિત થાય એના માટે પણ આપણે કાર્યવાહી ચોક્કસ કરીશું.